નમસ્કાર, હું છું અશ્રુતિ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. દર્શકો, જન્મ તારીખ 7, 16, 25 ધરાવતા દર્શકો સ્વભાવથી સંવેદનશીલ, જવાબદાર અને સંબંધોને મહત્વ આપનાર હોય છે. વર્ષ 2026 દર્શકોના જીવનમાં ભાવનાત્મક નિર્ણયો, સંબંધોની સ્પષ્ટતા અને જવાબદારી વચ્ચે સંતુલન શીખવાડતું વર્ષ છે. આ એપિસોડમાં ટેરો કાર્ડ દ્વારા જાણીએ કે 2026માં દર્શકોના જીવનમાં પ્રેમ, કરિયર, ધન અને આંતરિક શાંતિ કઈ દિશામાં આગળ વધશે. આપણી સાથે છે મિસ પુનિતજી લુલા. પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજની ખોજ. જો આપ કોઈને પણ પ્રશ્નો હોય તો સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો. સૌપ્રથમ તો વર્ષ 2026માં કયો મુખ્ય સંદેશ લઈને આવ્યું છે? 2026માં મુખ્ય સંદેશ છે અવેરનેસનું, એટલે 7, 16 અને 25 ત્રણ બર્થડે જેનું મૂલાંક 7 થાય છે એવા કેતુ ગ્રહ ધરાવતા લોકોને ખાસ કરીને અવેર રહેવાનું છે, એલર્ટ રહેવાનું છે ને કોન્શિયસ રહીને કામ કરવાનું છે. પૂરેપૂરું ફોકસ કે ધ્યાન રાખીને કામ કરવાનું છે. માઇન્ડને ડાયવર્ટ થવા નહીં દેશો, નહીંતર 2026 હાથમાંથી વયું જશે. 2026માં જીવનનો મુખ્ય હેતુ શું રહેશે? 2026માં જીવનનું મુખ્ય હેતુ રહેશે ધ લવર્સ, એટલે બધા જ કાર્ય, પ્રોફેશનલ હોય કે પર્સનલ, બધા જ કાર્ય પ્રેમ અને વિનમ્રતા સાથે થશે. એકબીજાની રિસ્પેક્ટ અને એકબીજાનું પ્રેમ જળવાઈ રહે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ વર્ષે કઈ સૌથી મોટી શીખ મળશે? સૌથી મોટી શીખ છે બ્રેક થ્રુ, એટલે બધા જ નેગેટિવ બેરિયર્સથી દૂર રહેવું એવી શીખ આ વર્ષ તમને શીખવાડી જશે. કંઈ પણ નેગેટિવિટીને તમે મગજમાં કે ધ્યાનમાં રાખશો તો તમારું ટાઈમ વેસ્ટ થશે ને મોટા મોટા પ્રોજેક્ટ્સ કે ઓપોર્ચ્યુનિટી હાથમાંથી જતી રહેશે. પણ જો તમે પોઝિટિવ એનર્જી સાથે અપ્રોચ કર્યું તો દરેક જે વર્ષ છે, દિવસ છે કે મહિનો, એ બધું જ પોઝિટિવ રહેશે. કઈ આદતો 2026માં છોડવી જોઈએ? 2026માં પેશન્સ રાખવું જરૂરી છે. એટલે ઉતાવળે લીધેલા કોઈ પણ સ્ટેપ તમને નુકસાન પહોંચાડી શકે છે, તો જલ્દબાજી કે ઉતાવળ કરવી નહીં અને એનાથી ખાસ દૂર રહેવું. સાથે લેઝીનેસ ટાળવાની જરૂર છે, એટલે આળસને દૂર રાખો અને પોતાને એક્ટિવ કરી દેશો તો 2026 પોઝિટિવ છે. આ તારીખ માટે કઈ નવી શરૂઆત માટે સમય યોગ્ય છે? નવી શરૂઆત માટે યોગ્ય સમય આવે છે ઓક્ટોબર પછીનું, એટલે ઓક્ટોબર સુધી તમે જે કાર્ય જે સ્પીડે કરી રહ્યા છો એ કરતા રહ્યો. ઓક્ટોબર પછીનો પોઝિટિવ પીરિયડ છે, એટલે ત્યાં તમે કોઈ પણ મોટું સ્ટેપ કે ડિસિઝન લઈ શકો છો. જી, 2026માં કરિયરમાં શું પરિવર્તન આવશે? કરિયરમાં ચેન્જીસ, જે લોકો અત્યાર સુધી અનસેટિસ્ફાઈડ હતા, એમને સંતુષ્ટિ નહોતી કે મને બધું નથી મળ્યું, કાંઈક ખૂટે છે, તો એ વસ્તુ હવે રિકવર થશે ને જે એમને નહોતું મળતું એ આ વર્ષ એમને પૂરું પાડશે. એટલે આ મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે. જો આપ સૌને પણ કોઈને પણ આવો પ્રશ્ન હોય તો સ્ક્રીન પર આપેલ નંબર પર જલ્દી કોલ કરો અને તમારા પ્રશ્નનું નિરાકરણ લાવો. નોકરી બદલવા માટે 2026 યોગ્ય વર્ષ છે કે નહીં? નોકરી બદલવા મે મહિના પછીનો સમય યોગ્ય છે. એટલે જે તમે જ્યાં નોકરી કરી રહ્યા છો એ બોક્સમાંથી બહાર આવીને કંઈક હટકે, એડવેન્ચરસ કે ટ્વિસ્ટિંગ નોકરી તમને મળે એવા પૂરેપૂરા ચાન્સીસ છે મે પછીના. જી પુનિતજી, વ્યવસાયમાં વૃદ્ધિ માટે શું કરવું જોઈએ? વ્યવસાયમાં વૃદ્ધિ માટે પોલિટિક્સથી દૂર રહેવું જોઈએ. પોલિટિક્સનું કાર્ડ આવ્યું છે, એટલે નેગેટિવિટીથી તમે જેટલા દૂર રહેશો એટલું તમે વ્યવસાયમાં તમારે વૃદ્ધિ થશે અને એ પણ મલ્ટીપ્લાય થઈને તમારી પાસે આવશે. એટલે પ્રોસ્પેરિટી એટ્રેક્ટ કરવી હોય કે પૈસા એટ્રેક્ટ કરવા હોય તો પોલિટિક્સથી પોતાને દૂર રાખો. બને એટલું વધારે બધા સાથે એક સમાન સ્વભાવ રાખો અને તમારું જે બિહેવિયર છે કોઈના પ્રત્યે ઓછું વધતું ના થવું જોઈએ. કયો નિર્ણય કરિયર માટે આગળ વધારશે? કેરિયર માટે ગાઈડન્સ, એટલે જે મેન્ટર્સ હોય કે સુપિરિયર્સ હોય કે સિનિયર્સ હોય એ લોકોના ગાઈડન્સ લીધા પછી તમે કોઈ પણ જો ઓપોર્ચ્યુનિટી હાથમાં લો છો, કોઈ પ્રોજેક્ટ આવ્યું છે, કોઈ ટાસ્ક મળ્યું છે, એ બધું પૂછીને કરશો તો કોઈ ટેન્શન નહીં આવે. કામના સ્થળે કઈ ચુનૌતી આવશે અને તેનો ઉકેલ શું છે? ચુનૌતી આવશે પણ એનો ઉકેલ નહીં, તમને બ્લેસિંગ મળી રહ્યું છે કે જો તમે ચુનૌતી કે ચેલેન્જને સ્વીકાર કર્યો તો તમને એબેન્ડન્સ રૂપે એનું રિઝલ્ટ મળશે. એટલે ભગવાન જેકપોટ આપવા તૈયાર બેઠું છે, પણ તમે ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે તૈયાર છો કે નહીં એ જોઈ લો. 2026માં આર્થિક સ્થિતિ કેવી રહેશે? આર્થિક સ્થિતિ લેટિંગ ગોનું કાર્ડ આવ્યું છે, એટલે
બની શકે કે બેનિફિટ ઓછું મળે પણ નુકસાન તો નહીં થાય. એટલે કોઈ પણ તમે પૈસાની ડીલ કરવા જઈ રહ્યા છો તો બહુ ટેન્શનમાં કે ગભરાટમાં જઈને એ ડીલને કેન્સલ ના કરાવી આવતા. કમસે કમ એ ડીલમાંથી તમે ક્રોસ થશો ને પ્રોજેક્ટ હાથમાં લેશો તો તમને તમારા મહેનતના તો પૂરેપૂરા પૈસા મળી જશે પણ બેનિફિટમાં કદાચ પર્સન્ટેજ ઓછું થઈ શકે. પૈસા સંબંધિત કઈ તક મળશે? પૈસા સંબંધિત ન્યૂ વિઝનનું કાર્ડ આવ્યું છે એટલે કાંઈક મોટી ઓપોર્ચ્યુનિટી, નવી ઓપોર્ચ્યુનિટી તમારી પાસે આવી શકે છે. તો બી રેડી ફોર દેટ કે એક ન્યૂ બિગનિંગ સાથે તમે એ પૈસાને અટ્રેક્ટ કરો. રોકાણ માટે 2026 કેટલું અનુકૂળ છે? ઇન્વેસ્ટમેન્ટ માટે 2026 બહુ જ અનુકૂળ છે અને ખાસ કરીને તમે જે પ્રોપર્ટી કે ફાઇનાન્સમાં ઇન્વેસ્ટ કરો છો તો એ તમારા માટે બહુ બેનિફિશિયલ રહેશે. ધન સંપત્તિ તો આપણી સાથે દર્શક મિત્રો છે તે જોડાઈ ગયા છે. દર્શક મિત્રો, ખોજમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો હેલો હેલો. હા, ખોજમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ ક્યાંથી છો અને આપનો પ્રશ્ન શું છે? હેલો. અમે અકોલી જુનાગઢ જિલ્લામાંથી. હા, અને આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન મારે ધંધો કોઈ ગમે એટલી કોશિશ કરા તો એ ચાલતો નહીં. તમારે માર્ચ મહિના પછીનો સમય યોગ્ય છે ને માર્ચ મહિના પછી તમે જે કંઈ બિઝનેસ કરવા ઈચ્છો છો એમાં સેલિબ્રેશનનું કાર્ડ આવ્યું છે એટલે પોઝિટિવ સમય હવે આવશે. અત્યાર સુધી જે સ્ટ્રગલનું પીરિયડ હતું એ પતી ગયું હતું પણ હવે પોઝિટિવ સમય આવવા જઈ રહ્યું છે. જો આપ સૌને પણ આવા પ્રશ્ન હોય તો જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર ડાયલ કરો અને અત્યારે જ તમારા પ્રશ્નનું નિરાકરણ લાવો. તો ત્યારબાદ ધન સંપત્તિ વધારવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? ધન સંપત્તિ વધારવા કરેજનું કાર્ડ આવ્યું છે એટલે મહેનત તમે કરો છો પણ એ મહેનતને વધારવાની જરૂર છે. એટલે આપણી સાથે બીજા દર્શક મિત્રો જોડાઈ ગયા છે. આપનું ખોજમાં હાર્દિક સ્વાગત છે. હેલો. મારે પૂછવાનું છે. હા, મારી દીકરી વિશે પૂછવાનું છે. હા, બોલો. એના મેરેજ વિશે પૂછવાનું છે કે ક્યાં થશે એના મેરેજ? શું એજ છે? એમની ઉંમર શું છે અત્યારે? હા, એમની ઉંમર કેટલી છે? 35 યર છે. 35. ઓકે. આ વર્ષે ઓક્ટોબર પછીનો સમય જે છે તમારી દીકરી માટે ઉચિત સમય છે અને ઓક્ટોબર પછીના જે 15 મહિના છે એની અંદર મેરેજ ફાઇનલ પણ થશે ને મેરેજ થઈ જશે. ત્યારબાદ કઈ ભૂલોથી બચવું જરૂરી છે? સપ્રેશન કે ડિપ્રેશનમાં આવતા લોકોને ખાસ કરીને જે કંઈ પાસ્ટમાં કે વિચારોના વાવાઝોડા ચાલી રહ્યા છે એમાંથી બહાર આવવું જરૂરી છે. તો જે કંઈ નેગેટિવ વિચારો આવે છે એને લખીને એનો ડૂચો વાળી દો. ઘર કે ઓફિસની બહાર જઈને સળગાઈ દેશો તો ઓટોમેટિકલી તમે નેગેટિવ ડિપ્રેશનમાંથી બહાર આવી શકો છો. 2026માં પ્રેમ જીવનમાં શું બદલાવ આવશે? પ્રેમ જીવનમાં બદલાવ એ આવશે કે બધા જે પ્રેમીઓમાં અત્યારે ક્લેશિસ ચાલી રહ્યા છે કે ડિસ્ટર્બન્સ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલી રહી છે એ બધા ગિલ્ટમાંથી બહાર આવશે. જે કંઈ અફસોસ એમના મનમાં રહેલું છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ કે મારા લીધે રિલેશન તૂટ્યું છે તો એમાંથી બહાર આવશે અને એક મીઠાશભર્યું જીવન કે રિલેશનશિપ સ્ટાર્ટ થશે. જીવન સાથી એટલે પાર્ટનર સાથેનો સંબંધ મજબૂત થશે કે નહીં? જીવનસાથી સાથેનું સંબંધ બહુ જ મજબૂત થશે. રાઇપનેસનું કાર્ડ આવ્યું છે એટલે પાકા ફળ હવે મળશે. અત્યાર સુધી તમે સંબંધને સાચવ્યા, ટકાઈ રાખ્યા પણ હવે રિયલ જે સંબંધનો આનંદ છે એ તમે હવે માણી શકશો. જો તમારે પણ આવા ક્વેશ્ચન્સ હોય તો સ્ક્રીન પર આપેલ નંબર પર અત્યારે જ કોલ કરો અને તમારા પ્રશ્નનું જલ્દી નિવારણ લાવો. સિંગલ વ્યક્તિ આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે તો આપનું ખોજમાં હાર્દિક સ્વાગત છે. હા મેડમ, મેં હમણાં પૂછેલું ને કે મારી દીકરીના લગ્ન ક્યારે થશે તો હમણાં અમારે એક સરસ ઠેકાણું આવેલું છે તો અમે શું કરીએ એના માટે? હા, તમે વાતને આગળ વધારી શકો અને જે મેરેજ છે ઓક્ટોબર પછીનો સમય નક્કી કરી શકો છો. અચ્છા, ભલે આગળ વધારીએ ને. હાજી. હા, થેન્ક યુ. ભલે. હા, ત્યારબાદ સિંગલ વ્યક્તિ માટે 2026માં પ્રેમની શક્યતા છે? સોરોનું કાર્ડ આવ્યું છે એટલે ફર્સ્ટ હાફમાં નથી પણ જે સેકન્ડ હાફ છે વર્ષનું એટલે જૂન પછીનો સમય એમાં સિંગલ લોકોને કે અનમેરિડ લોકોને એમના સોલમેટ કે એમના જીવનસાથી મળી શકે છે.
સંબંધોમાં કઈ બાબત પર વધુ ધ્યાન આપવું જોઈએ? સંબંધોમાં એ સંબંધો નેક્સ્ટ હાઇટ ઉપર જાય, પોઝિટિવ રીતે અપલિફ્ટ થાય અને સંબંધમાં જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, જે કંઈ નાના નાના ડાઉટ્સ છે એ બધા ક્લિયર થઈ જાય, એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ભૂતકાળનો કયો સંબંધનો પાઠ હજી અધૂરો છે? ભૂતકાળનો એ સંબંધનો પાઠ હજી અધૂરો છે કે તમારા મનમાં એક અપસેટ ફિલિંગ રહેલી છે કે કોઈ વ્યક્તિ મારી સાથે રમી ગયું અથવા મારા ઇમોશન્સને હર્ટ કરી ગયું, તો એ પાઠને તમે જેટલું બને એટલું ફર્ગિવનેસ પર લઈ જાઓ, એને તમે ક્ષમા કરો, માફ કરો અને તમારા લાઈફમાં તમે આગળ વધશો. તો હોપોનોપો ટેકનિક બહુ પોઝિટિવ છે ને ઇઝી છે. ફક્ત 4 સેન્ટેન્સ, આઈ એમ સોરી, પ્લીઝ ફર્ગિવ મી, થેન્ક યુ, આઈ લવ યુ, આ 4 સેન્ટેન્સ તમારા પોતાના નામ સાથે બોલવાનું ચાલુ કરી દો, ઓટોમેટિકલી તમારા બધા જ પાસ્ટના ગિલ્ટમાંથી બહાર આવી જશો. પરિવાર સાથેના સંબંધો 2026માં કેવી રીતે રહેશે? પરિવાર સાથેના સંબંધો કંટ્રોલ આવ્યું છે. કંટ્રોલનું કાર્ડ એટલે વડીલો ડેફિનેટલી તમારા પર સ્ટ્રિક્ટ થશે. જે 7, 16 અને 25 બર્થડેટ વાળા છે એટલે વડીલો સ્ટ્રિક્ટ થશે, પણ એ સ્ટ્રિક્ટનેસ તમારા પોઝિટિવ માટે, સારા માટે હશે. પણ ઘરમાં જે વાતાવરણ છે એ પોઝિટિવ રહેશે. ઘરેલું શાંતિ માટે શું કરવું જરૂરી છે? ઘરેલું શાંતિ માટે શેરિંગ કરવી જરૂરી છે. શેરિંગનું કાર્ડ આવ્યું છે. જી, શેરિંગ આપણી સાથે દર્શક મિત્રો છે, જોડાઈ ગયા છે. આપનું હાર્દિક સ્વાગત છે ખોજમાં. આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન છે, 3 છોકરા છે, એમના લગ્ન નહીં થતા. વાત જાય છે, વાત લઈને આવે છે, જોવા જઈએ છે, પણ કઈ જવાબ આવતો નહીં, કેન્સર થઈ જાય છે. એનું કારણ અત્યાર સુધી સાહેબ યોગ્ય સમય નહોતું કે તમારા છોકરાઓનું લગ્ન થાય, પણ હવે થશે. તમે 4મુખી 4મુખી દીવા સ્ટાર્ટ કરી દો મંદિરમાં. જે પ્લસ સિમ્બોલ હોય એવી રીતે 2 વાટ આડીને ઊભી મૂકીને ચારે બાજુ દીવા ચાલુ કરી દો અને ઘરમાંથી બધી જ આદિવ્યાધિ ઉપાધિ દૂર થઈ ગઈ છે એવી રીતે પ્રાર્થના ચાલુ કરશો તો ઓગસ્ટ મહિના પછીનો સમય યોગ્ય છે, જ્યાં તમારા છોકરાઓના લગ્ન થઈ જશે. જો આપ કોઈને પણ આવા પ્રશ્નો હોય તો જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર ડાયલ કરો અને અત્યારે જ તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો. કોઈ ખાસ વ્યક્તિ સાથેનો સંબંધ સુધરશે કે નહીં? સુધરશે, ડેફિનેટલી સુધરશે. ધ સોર્સનું કાર્ડ આવ્યું છે એટલે સોર્સ ઓફ ઇન્સ્પિરેશન. તો જે કંઈ વ્યક્તિ સાથે તમે સંબંધ પાછું ડેવલપ કરવા ઈચ્છો છો કે રીબોન્ડિંગ કરવા ઈચ્છો છો, તો એમાં ડેફિનેટલી સુધાર આવવાના ચાન્સીસ બહુ જ સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. સમાજમાં ભૂમિકા કેવી રહેશે? ચેન્જ, સુદર્શન ચક્રનું કાર્ડ આવ્યું છે એટલે સમાજમાં જે સમયે જે રીતે જરૂર હોય એ રીતે એવી ભૂમિકા તમે નિભાવી શકશો, બહુ પોઝિટિવ રીતે નિભાવી શકશો અને એનું એક સારું ઇમ્પ્રેશન કે પર્સનાલિટી તમે સમાજ ઉપર છોડી જશો. કોના પર વિશ્વાસ કરવો અને કોનાથી સાવધાન રહેવું? પાસ્ટથી સાવધાન રહો. તમે ભૂતકાળમાં જે કંઈક તમે ભૂલો કરી છે એનાથી શીખી જાઓ અને એનાથી સાવધાન રહો કે એ ભૂલો પાછી રિપીટ ના થાય. અને મોમેન્ટ ટુ મોમેન્ટ લાઈફમાં જે લોકો આગળ વધતા હોય એમનું હાથ પકડીને રાખો, તો એ લોકોના મોટિવેશન કે ઇન્સ્પિરેશનથી તમે બી આગળ વધશો. એ લોકો તમને ધક્કો મારીને આગળ લઈ જશે, નીચે નહીં પાડે. 2026માં આરોગ્ય વિશે કઈ ચેતવણી છે? આરોગ્ય વિશે ખાસ એ ચેતવણી છે કે ખાસ કરીને જે સૂર્યનું વર્ષ છે ત્યાં તમારા બોડીમાં હીટ વધારે રહેશે, એટલે બને એટલું વધારે પ્રવાહી કે લિક્વિડ પર તમે ડાયટ પર જતા રહો. જ્યુસીસ છે, ફ્રૂટ જ્યુસીસ છે, સૂપ્સ છે, કે બને એટલું વધારે પાણી, તો એ તમારા હેલ્થને પોઝિટિવ રાખશે. માનસિક શાંતિ માટે શું કરવું જોઈએ? માનસિક શાંતિ માટે કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી. અત્યાર સુધી તમે તમારી ઈચ્છાઓ પર કોમ્પ્રોમાઇઝ કરતા આવ્યા છો, પણ હવે ટાઈમ એવું છે કે તમારે ઈચ્છાઓ પર કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. જે કંઈ ઈચ્છા છે આજમાં જીવી લો, તો 2026ને વધારે એનર્જેટિક ને પોઝિટિવ બનાવી શકશો. અંતે આપ દર્શક મિત્રોને શું જણાવશો? અંતે દર્શક મિત્રોને જેની બી બર્થડે 7, 16 અને 25 છે, એમાં જે ગાઈડન્સ કાર્ડ છે, આઈ અવેર. શું ખરેખર હું જાગૃત છું કે નહીં, કે મારી સાથે વર્તમાનમાં શું થઈ રહ્યું છે? જો એ વસ્તુથી તમે જાગૃત રહેશો તો તમને કોઈ પણ નેગેટિવિટી કે ચેલેન્જ હરાઈ નહીં શકે. તમે એને આસાનીથી ફેસ કરી શકશો. હા, હવે તમારું અને મારું ફેવરેટ એટલે રેપિડ ફાયર. 2024 આત્મમંથન કે એક્શન? આત્મમંથન. નિર્ણય તપથી કે અંતરાત્માથી? અંતરાત્માથી. કરિયર સ્થિરતા કે નવી દિશા? નવી દિશા. પૈસા સુરક્ષા કે વિસ્તરણ? વિસ્તરણ. સંબંધો ઊંડાણ કે અંતર? અંતર.
વિશ્વાસ પસંદગીથી કે અનુભવથી? પસંદગીથી. આરોગ્ય શિસ્ત કે અવગણના? અવગણના. માનસિકતા શાંતિ કે ચિંતા? શાંતિ. આધ્યાત્મક શોધ કે સ્વીકાર? સ્વીકાર. વર્ષનો પાઠ એકાંત કે જોડાણ? એકાંત. દર્શકો, જન્મ તારીખ 7, 16 અને 25 વાળા લોકોએ માટે 2026 ની અંદર શક્તિ ઓળખવાનો વર્ષ છે. તેરો સંકેત આપે છે કે ધીરજ, સમજદારી અને આત્મવિશ્વાસ સાથે લીધેલા નિર્ણયો દર્શકોના જીવનમાં સ્થિરતા લાવશે. જ્યારે બહારનો શોર ઓછો થશે ત્યારે અંદરનો અવાજ સાચી દિશા બતાવશે. આ સાથે આજનું ટેરો માર્ગદર્શન અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું નવી જન્મ તારીખ અને નવી ઉર્જા સાથે. આ હતી આપની ખોજની ટેરોની દુનિયા મિસ પુનિતજી લુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.